અમારું ઉત્તર કરનાર એવા અમારા ગુરુદેવ ભક્તિ યોગાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવત કેશવવિદ્યાસુરી માતાના ચરણોમાં વંદના. શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગત મુનિચંદ્રસુરી માતાના ચરણોમાં વંદના. સરળ સ્વભાવી આચાર્ય ભગત રાજપુણ્યસુરી માતાના ચરણોમાં વંદના. શાસન પ્રભાવક એવા આચાર્ય ભગત ભાગ્યેશ વિજયસુરી માતાના ચરણોમાં વંદના. આચાર્ય ભગત માહેશ વિજયસુરી માતાના ચરણોમાં વંદના. આચાર્ય ભગત કલ્પજ્ઞ વિજયસુરી માતાના ચરણોમાં વંદના. અમારા પરિવારમાં 43 વર્ષ પૂર્વે પ્રથમ સૈયદનો દીપ પ્રગટાવનાર એવા અમારા કાકામાં ઉપાધ્યાય ભગવાન મોક્ષેશ વિજય માતાના ચરણોમાં વંદના. તેમજ અધીનરત્ન વિજય માતાના ચરણોમાં વંદના. મારા જીવનમાં ભક્તિ અને સાધનાનો રસ પૂરનાર એવા મારા ભાઈ માસા મુનિ વિનમ્રેશ વિજય માતાના ચરણોમાં વંદના. માતૃહૃદયા એવા તરુણચંદ્રાશ્રીજી માસ્ટરના ચરણોમાં વંદના. મારા ભાઈ માસે સાધ્વી રાજચંદ્રાશ્રીજી માસ્ટરના ચરણોમાં વંદના. મારા બેન માસે અજીત કૃપાશ્રીજી માસ્ટરના ચરણોમાં વંદના. મારા જીવનમાં ચારિત્રનો માર્ગ કરનાર એવા મારા બેન માસે સહજાનંદીશ્રીજી માસ્ટરના ચરણોમાં વંદના. ઊંચા ઊંચા મહલ પિયા કા માસુ ચઢા ન જાય, પિયા દૂર પંથ મારો ઝીણો તુરત જપોરા. ગુરુદેવ, મારા માટે આ ભાગવત મિલનની ક્ષણો ખૂબ દૂર છે, પણ ઈશ્વરે મને આપનો હાથ પકડાવ્યો. હવે આપે જ મારા જીવનમાં આત્માનંદપણાનો અને પ્રભુની પ્રસાદીનો અનુભવ કરાવવાનો છે. આજે હું આપને પ્રાર્થું છું કે વર્ષોથી હું આપના મુખને નિહાળું છું. આપ શબ્દોનો યુઝ તો કરો જ છો, પણ આપના મુખ પર તો અશબ્દની જ મસ્તી મલકાતી હોય. આપ કોઈ ક્રિયા કરતા હો ત્યારે આપનામાં સહેજ અકટુતા જ ભાસતી હોય છે. આમ તમારા ઉપનિષદમાં રહીને મારી ભીતર પણ એક અભિપ્સા, એક તાલાવેલી થઈ કે મારે પણ આ પરાકાષ્ઠાની સ્થિતિનો આંશિક અનુભવ આ જન્મે તો કરવો જ છે, એ પણ આપની કૃપા દ્વારા જ કરવો છે. ઉપયોગને સતત શુભમાં સ્થિરતાએ આપની વાસના અને સાધ્વીજી માસેના ઉપનિષદ મારા જ્ઞાનમાં એવો તો એક વિવેક પ્રગટાવ્યો કે આત્મસંશોધનના માર્ગે ભક્તના આયાસથી ન પહોંચી શકાય. એ તો માત્ર ગુરુ દ્વારા પ્રભુના સમોનમાં ડૂબીને જ પહોંચી શકાય છે. આ પરમના સમોનમાં ડૂબવાને હું થનગની રહી છું. બસ ગુરુદેવ એક જ ઝંખના છે, આપ મારો હાથ પકડીને એ પરાભક્તિના માર્ગે મને લઈ જાઓ. એક પંક્તિ યાદ આવી છે, मेरी धीमी है चाल, पथ है विशाल, हर कदम है मुश्किल, अब तो संभाल, पैर मेरे थके हैं, चले ना चले, मुझको तेरा सहारा सदा चाहिए. गुरुदेव, भक्ति सकारांती भले मैं चालू करूं, પણ નિષ્કારણ ભક્તિ તો મને જોઈએ જ. તમારી ભક્તિ જ મારા માટે બધું છે. એવામાં તો મારી સર્વોચ્ચ ઘડી આવી કે આપે પૂછ્યું આર યુ રેડી. પહેલે તો હું વિચારતી જ હતી કે ગુરુદેવને શું જવાબ આપવો, પણ હળવેથી બોલી ગઈ, આપ કહો તેમ. આપે મને સિલેક્ટ કરી એ જાણી હૈડું ખૂબ આનંદ થયો. હવે શક્તિપાત ક્યારે કરશો? આપના ઉપનિષદમાં અમને ક્યારે બોલાવશો? એવું મંગલ મુહૂર્ત આપો.